વડોદરા લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરતા શહેરના રાજકારણમાં હડકંપ મચ્યો છે. વડોદરાના રાજકારણમાં શનિવારે સવારે ભૂકંપ આવ્યો હતો. ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા એક્સ ઉપર નિવેદન લખ્યું હતું કે હું 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડું. લોકસભાની ચૂંટણી માટે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ અનેક વિવાદો સર્જાયા હતા. તેઓનો વિરોધ ખુલીને સામે આવ્યો હતો. ડોક્ટર જ્યોતિબેન પંડ્યા અને ત્યારબાદ અનેક લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. તેઓના વિરોધમાં પોસ્ટર બોર્ડ પણ ચલાવી રહ્યા હતા. આ તમામ વિવાદો વચ્ચે આજે સવારે રંજનબેને એક્સ ઉપર પોસ્ટ કરી હતી અને મારા અંગત કારણોસર હું આગામી 2024ની ચૂંટણી નહીં લડું. રંજનબેન ભટ્ટે અચાનક ઉમેદવારી પાછી ખેંચી લેતા સવાલ એ ઊભો થાય છે કે તેઓ જાતે જ ઉમેદવારી પાછી ખેંચી છે કે તેઓ પાસેથી ઉમેદવારી પરત ખેંચાવડાવી છે. ત્યારે વડોદરાના ભાજપના રાજકારણમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. પાર્ટી કોઈને બી આપે, મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, કેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાની છું. બેન, પ્રદેશમાં કોઈ આગેવાન સંગઠનના પાટીલ સાહેબ સાથે કે આવી કોઈ વાત નહીં તમારી રાજીનામા? કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો. પણ મેં નિર્ણય લીધો કે મારે ચૂંટણી. કોઈ વિચાર નહીં. મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે 10 દિવસથી જે રીતના બદનામી ને આદિ કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે. તો એક મહિલા તરીકે એક લિમિટ હોય તો સેવા તો કરવી છે ને વડોદરાની. તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં. મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય. તો સક્ષમ બહેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું. અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી, હું બહુ ખુશ છું. અને સાહેબે તો મને 10 વર્ષ સાંસદ બનાવી, ત્રીજી વખત બી આપી. હું બહુ ખુશ છું ભારતીય જનતા પાર્ટી મારા મોદી સાહેબથી બહુ ખુશ છું. આજે તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરવા જઈ રહી છું. આ મારું નક્કી છે. જો ભાઈ, વડોદરા વાસીઓની અને આપણા આસપાસના બધા જ ક્ષેત્રના લોકોની એક લાગણી ને માંગણી હતી. અને આખી પ્રોસેસ જે થઈ છે એમાં ઈશ્વરે જે કર્યું છે, જે પણ આમાં જોડાયા છે, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે હું એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશિપમાં ડાઉટ નથી. અને જે પણ નિર્ણય લેવાય છે એ યોગ્ય અને સમજ વિચારથી લેવાયો છે. આ બધાએ નિર્ણય જ્યાંથી પણ લેવાય છે બધાને ધન્યવાદ કરીશ. અને સાથે સાથે વડોદરાને એક સારું વિકસિત બનાવવા માટે બધા જ સાથે જોડાઈશું. અને એવું કહેવાય છે ને કે પીપલ દે ગેટ ધ લીડરશિપ વિચ દે રિયલી ડિઝર્વ ઇટ. સો વડોદરા ડિઝર્વ્સ રિયલી ગુડ લીડરશિપ. અને આપણે બધા સાથે રહીને આવનારા સમયમાં સારું કામ કરીશું આપણા શહેર માટે. અને એવું કહેવાય છે કે ભાઈ, લોકશાહીનો મજબૂત સ્તંભ એ મીડિયા પણ છે, જ્યુડિશિયરી પણ છે, અને સંવિધાનની અંદર એના દાયરામાં રહીને પોતાના અધિકાર અને પોતાના કર્તવ્યનું પાલન કરતા નાગરિકો પણ છે. તો આપણે બધા નાગરિકો સારા નાગરિકો થઈશું અને બધું જ સારું થશે. પ્રભુને ધન્યવાદ. ઈશ્વર જે કરે છે બધું સારું કરે છે.